હલો એવરીવન. તો ટીવાય બીએ પેપર નંબર 21 લિટરરી ક્રિટિસિઝમ અને એની અંદર ટેક્સ 2ની અંદર એક બુક છે મેકિંગ ઓફ લિટરેચર RS સ્કોટ જેમ્સની બુક. તો આ બે વસ્તુ તમારે આની અંદર ભણવાની છે. એક છે લિટરરી ક્રિટિસિઝમ, એની અંદર થોડા ક્રિટિક જે આપેલા છે એને ભણવાના છે, અને મેકિંગ ઓફ લિટરેચરની અંદર RS સ્કોટ જેમ્સની બુક છે તો એ ભણવાની છે. તો હવે આપણે જે શરૂઆત કરીએ લિટરરી ક્રિટિસિઝમથી, જે આપણો પાર્ટ 1 છે કે એની અંદર થોડા ક્રિટિકને આપણે સ્ટડી કરવાના છે. અને એમને સૌથી પહેલાં તમે વાત કરીએ તો આપણે વિલિયમ વર્ડસવર્થને છે ભણવાના છે. અને વિલિયમ વર્ડસવર્થ વિશે તો હવે તમે બધા જાણો જ છો. તો અહીંયા આપણે વિલિયમ વર્ડસવર્થને છે ડિસ્કસ કરવાના છે 2-3 રીતના. એક છે વિલિયમ વર્ડસવર્થની જે થિયરી ઓફ પોએટિક ડિક્શન એમની જે થિયરી છે એ ભણવાની છે. પછી એમના કહેવાય કે વ્યૂઝ ઓન નેચર છે એ ભણવાનું છે. પછી એમનો કન્સેપ્ટ ઓફ પોએટ્રીનો કન્સેપ્ટ છે એ ભણવાનો છે. તો આને 3-4 રીતના તમને પૂછી શકે ક્વેશ્ચન. તો હવે આપણે છે એને ક્વેશ્ચનને શરૂ કરીએ. તો કે વર્ડસવર્થ વોઝ અ પ્રાઇમરલી અ પોએટ નોટ અ ફોર્મલ ક્રિટિક. અને વર્ડસવર્થને તમે જાણો છો કે એક પ્રાઇમરલી એક પોએટ છે, કોઈ ફોર્મલ ક્રિટિક નથી. અને he became a critic on the contemporary poetry out of the sheer necessity of creative genius. તો અહીંયા કીધું છે કે જે સર્જનાત્મક જે કવિતાઓ હોય એની જે તીવ્ર જરૂરિયાત હોય એને લીધે જે સમકાલીન છે કવિતાના વિવેચક બનીને રહી ગયા અને બન્યા. He is the first critic to turn from the form of poetry to its substance. અને he is the first critic, આ છે ફર્સ્ટ ક્રિટિક હતા કે જે ટર્ન ફ્રોમ ધ ફોર્મ ઓફ પોએટ્રી, કે જેને શું બદલી નાખ્યું તો કે જે ફોર્મ ઓફ પોએટ્રીનું જે ફોર્મ હોય, સ્વરૂપ હોય, ટુ ઇટ સબસ્ટન્સ, એને એના પદાર્થની અંદર છે બદલ્યું. અને હી ઇઝ ધ ફર્સ્ટ ક્રિટિક હુ બિલ્ડ્સ અપ અ થિયરી ઓફ ધ પોએટ્રી એન્ડ ગિવ્સ એન અકાઉન્ટ ઓફ ધ નેચર ઓફ અ ક્રિએટિવ પ્રોસેસ. અને એ પહેલા એવા ક્રિટિક હતા કે જેને બિલ્ડઅપ કર્યું શું તો કે થિયરી ઓફ પોએટ્રી, કે જે પોએટ્રીની જે થિયરી હોય એ એન્ડ ગિવ્સ એન અકાઉન્ટ ઓફ ધ નેચર ઓફ ધ ક્રિએટિવ પ્રોસેસ. અને છે નેચરને કેવી રીતના બતાવ્યું છે તો કે નેચર ઓફ ધ ક્રિએટિવ પ્રોસેસ, કે જે એક સર્જનાત્મક તમે કહી શકો કે કાર્યશૈલી હોય, પ્રોસેસ હોય, એવી રીતના એને બતાવ્યું છે. હી એમ્ફેસાઇઝિસ on novelty, experiment, liberty, spontaneity, inspirations and imaginations as a contrasted with the classical emphasis on the authority, traditions and the restraint. તો અહીંયા તમને કીધું છે કે જે હી એમ્ફેસાઇઝિસ એ છે વધારે પડતો ભાર મૂકે છે શેની ઉપર તો કે ઓન નોવેલ્ટી, એક્સપેરિમેન્ટ, જે નવીનતા હોય, જે એક્સપેરિમેન્ટ કરતા હોય, પછી જે લિબર્ટી, જે છૂટછાટ હોય, પછી જે સ્વયંભૂતા હોય, ઇન્સ્પિરેશન હોય, પછી જે ઇમેજિનેશન હોય. અને એ શેમનાથી કોન્ટ્રાસ્ટ થાય છે તો કે વિથ અ ક્લાસિકલ એમ્પેસાઇઝિસ, જે ક્લાસિકલ જે એમ્પેસાઇઝિસ જે ભાર મૂકવામાં આવ્યો છે કે ઓથોરિટી હોય, જેની અંદર તમે ટ્રેડિશન લઈ શકો, પછી રિસ્ટ્રેન્ટ કોઈ વસ્તુને અટકાવતું હોય. તો આ બધી વસ્તુને એને સામે એને કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ છે રજૂ કર્યો છે. રેને વેલેક સ્ટેટ્સ, thou Wordsworth left only a small body of the criticisms. It is a rich and the suggestions and anticipations and the personal insights. કે જો વિલિયમ વર્ડસવર્થે છે બહુ ઓછો છે કદાચ સ્મોલ બોડી ઓફ ધ ક્રિટિસિઝમ, કે બહુ નાની માત્રામાં છે ક્રિટિસિઝમ છે, વિવેચના છે આપેલી છે, બટ ઇટ ઇઝ અ રીચ ઇન ધ સજેશન્સ. પણ એમને જે વસ્તુ સજેસ્ટ કરી છે, એમને જે વસ્તુ દેખાડી છે, બતાવી છે, એ કેવી છે તો કે એક રીચ છે, ભરપૂર છે. અને બીજું એમને જે કે તમે કહી શકો કે એન્ટિસિપેશન્સ એટલે જે ધારણાઓ આપેલી છે, અને એમને જે પર્સનલ ઇન્સાઇટ્સ એટલે જે તમે આંતરિક દ્રષ્ટિકોણો એને રજૂ કર્યા છે એવા, અને એ કહેવાય તો કે વ્યક્તિગત જે રજૂ કર્યા હોય એવા. તો વર્ડસવર્થ પ્રિફેસ ટુ ધ લિરિકલ બેલાડ્સ, એમને જે લખેલું છે પ્રિફેસ ટુ ધ લિરિકલ બેલાડ્સ ઓપન્સ વિથ અ ડિક્લેરેશન્સ ધેટ ધીસ વોલ્યુમ વોઝ પબ્લિશ્ડ એઝ એન એક્સપેરિમેન્ટ. અને આ જ્યારે એમને વોલ્યુમ પબ્લિશ કર્યું ત્યારે એની સાથે એક ડિક્લેરેશન છે, એક જાહેરાત પણ કરેલી હતી કે આ જે વોલ્યુમ એ લખાણ છે એ કેવી રીતના પબ્લિશ કરવામાં આવે છે તો કે એક એક્સપેરિમેન્ટની રીતના, એક તમે પ્રયોગની રીતના એને જોઈ શકશો. And his aim in the writing is to demonstrate the need of writing a new kind of poems and to revalute the poetry of the bygone period. તો તે લખવાનું એને જે ડેમોન્સ્ટ્રેટ કરવાનો એને મુખ્ય હેતુ શું હતો તો કે નવા પ્રકારની જે હવે કવિતા છે લખવાની જરૂરિયાત છે એ દર્શાવતો હતો. અને બીજું કે જે જૂની કવિતાઓ લખેલી, જે વીતી ગયેલો સમય છે એની કવિતાઓ જે લખેલી છે તો એને મૂલ્યાંકન કરવાનો હતો. તો કે એ બંને વસ્તુ દેખાડતા હતા કે હવે નવી વસ્તુ લખવાની છે, જરૂરિયાત સર્જાયેલી છે, અને બીજું કે જે કવિતાઓ અથવા તો જે સમય વીતી ગયો છે હવે એ સમયને શું કરવાનું હતું એનું મૂલ્યાંકન કરવું તે દર્શાવે છે.
First of all, Wordsworth defines who is poet. The poet is essentially a man talking to a man. તો ફર્સ્ટ ઓફ ઓલ છે વિલિયમ વર્ડસવર્થે એ વસ્તુ ડિફાઇન કરી કે હુ ઇઝ પોએટ, પોએટ ખરેખર કોણ હોવો જોઈએ અથવા તો કોણ છે. ધ પોએટ ઇઝ એસેન્શિયલી અ મેન, કે પોએટ છે ખરેખર એવો માણસ હોવો જોઈએ એસેન્શિયલી જરૂરિયાતવાળો કે જે બીજા માણસ સાથે વાત કરે છે. and he differs from other men not in nature but merely in the degree of his gifts. અને એ છે બીજા માણસથી જે અલગ હોવો જોઈએ પણ એના નેચરની અંદર નહીં, એના સ્વભાવની અંદર નહીં, પણ કેવી રીતના તો કે એની જે ડિગ્રી ઓફ ગિફ્ટ્સ એટલે એની અંદર જે તમે કહી શકો ગુણો હોય એ, અને એની જે લખવાની શૈલી હોય એનાથી. હી ઇઝ અ મેન ઓફ અ ગ્રેટર ઇમેજિનેશન્સ એન્ડ ગ્રેટર પાવર ઓફ કોમ્યુનિકેશન્સ. અને એ કેવો માણસ હોવો જોઈએ તો કે હી ઇઝ અ મેન ઓફ અ ગ્રેટર ઇમેજિનેશન્સ, કે એની અંદર વધારે પડતી છે ઇમેજિનેશન, કલ્પના શક્તિ હોવી જોઈએ, અને બીજું કે એની અંદર કોમ્યુનિકેશન વાતચીત કરવાની એક સ્કિલ કળા છે એની પણ આવડત હોવી જોઈએ. હી કેન ધેરફોર કોમ્પ્રિહેન્ડ ટ્રુથ્સ ટુ વિચ અધર રિમેન્સ બ્લાઇન્ડ. અને એ છે કેવો હોય ધેરફોર કે બધી વસ્તુને સમાવેશ કરી લે, મગજમાં ઉતારી લે. ટ્રુથ્સ ટુ વિચ અધર્સ રિમેન્સ બ્લાઇન્ડ, કે જે બીજા માણસો છે આંધળા બનીને રહી જાય ત્યારે એ છે સત્યને છે પોતાની અંદર ઉતારી લે, પોતાની અંદર એનો સમાવેશ કરી લે. ધ પોએટ ઇઝ અ મોર કોમ્પ્રિહેન્સિવ સોલ હુ કેન ટ્રાન્સપોર્ટ હિઝ ફિલિંગ્સ ટુ અધર્સ. અને પોએટ છે ખરેખર કેવો છે તો કે વધારે પડતો સર્વગ્રાહી છે વધારે પડતો, અને હુ કેન ટ્રાન્સપોર્ટ ઇઝ ફિલિંગ, કે જે પોતાની ફિલિંગ છે એ બીજા સામેવાળા અધર વ્યક્તિની અંદર એ સેમ ફિલિંગ છે એ ઉતારી શકતો હોય તો જ એને સારો પોએટ કહી શકાય, એવું વિલિયમ વર્ડસવર્થ કહે છે. ધેન વર્ડસવર્થ પ્રિફર્સ ઇન્સિડેન્ટ્સ એન્ડ સિચ્યુએશન્સ ઓફ ધ હમ્બલ લાઈફ ઓન ધ થીમ્સ ઓફ હિઝ પોએટ્રી. અને પછી છે વર્ડસવર્થે છે પ્રિફર્સ ઇન્સિડેન્ટ્સ, એવી ઘટનાઓનું છે એમને વર્ણન કર્યું છે, એન્ડ સિચ્યુએશન્સ, એવી જે પણ સિચ્યુએશન થાય છે હમ્બલ લાઈફ, કે જે માણસનું કહી શકો કે સાદા જીવનની અંદર ઓન ધ થીમ્સ ઓફ હિઝ પોએટ્રી, એની પોએટ્રીની જે થીમ હતી એની અંદર એ વસ્તુ બતાવે છે. બિકોઝ ઇન અ રસ્ટિક એન્ડ ધ હમ્બલ લાઈફ વન કેન ઇઝીલી સ્ટડી ધ ફંડામેન્ટલ પેશન્સ ઓફ અ હ્યુમન હાર્ટ. અને રસ્ટિક એટલે તમે કહી શકો કે જે ગ્રામ્ય જીવન, સાવ સાદું જીવન હોય એવું. અને વન કેન ઇઝીલી સ્ટડી ધ ફંડામેન્ટલ પેશન્સ, કે જે જરૂરિયાતવાળું તમે કહી શકો કે પેશન હોય એને છે બહુ ઝડપથી હ્યુમન હાર્ટ સુધી છે, માણસના હૃદય સુધી છે એ પહોંચાડી શકે જો એનું જીવન છે સાદું હશે તો. એન્ડ મોર સો ધ લેંગ્વેજ શુડ બી ધ લેંગ્વેજ યુઝડ બાય ધ સિમ્પલ રસ્ટિક પીપલ સો દેટ વન કેન એક્સપ્રેસ અ ઇમોશન લાઇવલી. અને મોર સો ધ લેંગ્વેજ, અને જે લેંગ્વેજ એ ભાષાનો ઉપયોગ કરે છે એ પણ કેવી તો કે સાદી અને જે ગામઠી ભાષા જે માણસો અવારનવાર વાતચીતની અંદર ઉપયોગ કરતા હશે, જે પોતાની વાત રજૂ કરવા માટે ઉપયોગ કરતા હશે, જો એ લેંગ્વેજનો ઉપયોગ કરશે તો જે ઇમોશન હશે એ બહુ લાઇવલી લાગશે, જીવંત લાગશે. અને હી ડઝ નોટ કન્સિડર અ મીટર એસેન્શિયલ્સ ટુ ધ પોએટ્રી. અને એમને છે કન્સિડર, ડઝ નોટ કન્સિડર, એ છે એ વસ્તુને કન્સિડર નહોતા કરતા જે એમની પોએટ્રી માટે જરૂરિયાત ન હોય એ. and he regards it as a merely pleasure separated, but at the same time he allows its use while he rejects the use of the poetic dictions because it is artificial and capricious and lawless. કે એમને અહીંયા કીધું છે he regards it એઝ અ મિયરલી પ્લેઝર સેપરેટેડ, અને એને છે એ વસ્તુને રિગાર્ડ કરી છે કેવી રીતના તો કે ઇટ ઇઝ અ મિયરલી અ પ્લેઝર, એક આનંદ છે સેપરેટેડ જે છૂટો પડે છે. બટ એટ ધ સેમ ટાઈમ સી અલાઉસ ઇટ્સ યુઝ, અને પણ એ જ સમયે છે એ અલાઉ કરે છે શું તો કે ઇટ્સ યુઝ વાઇલ હી રિજેક્ટ્સ ધ યુઝ ઓફ પોએટિક ડિક્શન્સ. અને એ જ્યારે યુઝ કરે છે રિજેક્ટ્સ ધ યુઝ ઓફ પોએટિક ડિક્શન, જે પોએટિક જે કાવ્યાત્મક રીતના જે ડિક્શન અને રજૂઆત કરવામાં આવે એને. એન્ડ બિકોઝ ઇટ ઇઝ આર્ટિફિશિયલ, શા માટે રિજેક્ટ કરે છે કારણ કે એ છે આર્ટિફિશિયલ પણ હશે, કૃત્રિમ પણ હશે, અને તમે કહી શકો કે તરંગી હશે અને કાયદેસર હશે, એટલા માટે એ વસ્તુનું ઘણી વખત એ રિજેક્ટ પણ કરે છે પોએટિક ડિક્શનને યુઝને. અને અકોર્ડિંગ ટુ ધ વર્ડસવર્થ ધ યુઝ ઓફ મીટર્સ એડ્સ ટુ ધ ચાર્મ એન્ડ અપીલ્સ ટુ ધ પોએમ્સ. અને અકોર્ડિંગ ટુ વિલિયમ વર્ડસવર્થ કે ધ યુઝ ઓફ મીટર્સ એડ્સ ટુ ધ ચાર્મ્સ એન્ડ અપીલ ટુ ધ પોએમ. તો વિલિયમ વર્ડસવર્થના મુજબ કે જે મીટર્સનો જે લયબદ્ધવાળું માળખું હોય, જે તમે કહી શકો કે રાઇમિક સ્ટ્રક્ચર્સ હોય, રિધમિક સ્ટ્રક્ચર હોય, એનો જે ઉપયોગ કરવામાં આવે તો એડ્સ ટુ ધ ચાર્મ્સ એન્ડ અપીલ્સ ટુ અ પોએમ. તો કે એ પોએમની અંદર તમે શું વધારે પડતું એડ્સ કરશે તો કે એક ચાર્મ છે, એક સુંદરતા લાવશે, અને બીજું કે અપીલ ટુ ધ પોએમ, તો પોએમને વધારે પડતી એ છે ગંભીર બનાવશે. ઇટ કંટ્રોલ્સ ધ ઓવર એક્સાઇટમેન્ટ, અને એ છે શું કંટ્રોલ કરશે તો કે જે ઓવર એક્સાઇટમેન્ટ, જે વધારે પડતી જે રજૂઆત હશે એને કંટ્રોલ કરશે. ધ યુઝ ઓફ મીટર ગિવ્સ ધ રીડર્સ ધ સેન્સ ઓફ ધ સ્કિલ ઓફ ધ પોએટ ઇન
ઓવરકમિંગ ધ આર્ટિસ્ટિક ડિફિકલ્ટીઝ. અને જે યુઝ ઓફ મીટર્સ, કે જો મીટરનો ઉપયોગ કરશે તો એના લીધે શું થશે, તો કે રીડર અ સેન્સ ઓફ અ સ્કિલ, કે રીડરને છે એ સેન્સ કરી શકશે ધ સ્કિલ ઓફ ધ પોએટ, કે પોએટની ખરેખર આની અંદર કેટલી સ્કિલ છે, કેટલી કુશળતા છે. અને ઇન ઓવરકમિંગ ધ આર્ટિસ્ટિક ડિફિકલ્ટીઝ, અને એને છે ઓવરકમિંગ બહારે આવવામાં છે મદદ થશે આર્ટિસ્ટિક ડિફિકલ્ટીઝ, જે તમે કહી શકો કલાત્મક રીતના જે ડિફિકલ્ટીઝ હોય એને બહાર લાવવામાં એને સરળતા રહેશે. અને વર્ડસવર્થ સેઝ, એટલા જ માટે વિલિયમ વર્ડસવર્થ કહે છે કે ધ metrical arrangement continues to give us the continual and the regular impulses of a pleasure surprise. તો એમને જે મેટ્રિકલ ગોઠવણીની જે વાત કરી છે તો કે એ કેવી છે, તો કે જે કન્ટિન્યુ ટુ ગીવ અસ, કે જે આપણને સતત છે આનંદ અને આશ્ચર્ય છે એ નિયમિતપણે છે આપતા જ રહે છે. અને ધેર આફ્ટર વર્ડસવર્થ ડિસ્કસીસ વોટ ઇઝ પોએટ્રી હી ડિફાઇન્સ, અને એની પછી છે વિલિયમ વર્ડસવર્થે કીધું કે પોએટ્રી ખરેખર શું છે, અને હી ડિફાઇન્સ, અને એને છે કેવી રીતના રજૂ કરી છે. તો આગળ જોઈએ. એમને કીધું છે કે પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ અ પાવરફુલ ફિલિંગ્સ. ઇટ ટેક્સ ઇટ્સ ઓરિજિન ફ્રોમ ઇમોશન રિકલેક્ટેડ ઇન ધ ટ્રાન્સક્વિન્ટી. તો પોએટ્રી છે શું છે, તો કે એક સ્વયંભૂ છે અને એક વહેતો પ્રવાહ છે કે જે પોતાની શક્તિશાળી જે લાગણીઓ હોય એને લે છે. અને એ લાગણીઓ પણ ક્યાંથી લે છે, તો કે જે શાંતિ સુલેહમાં રહેલી હોય ત્યાંથી છે એ પોતાની લાગણીને છે એને ઓરિજિન, એનું મૂળ છે ત્યાં રહેલું છે, અને એ ત્યાંથી છે રિકલેક્ટ કરશે, એ બધી લાગણીઓને છે પાછી લેશે. અને there are 4 stages which an experience passes and successful compositions take place. અને છે there are 4 stages, એ 4 પ્રકારના સ્ટેજ હોય છે through which an experience અનુભવ છે પસાર થાય છે, અને સક્સેસફુલ કમ્પોઝિશન ટેક પ્લેસ, અને એનાથી એક સક્સેસફુલ કમ્પોઝિશન, એક સરસ મજાની બનાવટ છે એ બને છે. અને ફર્સ્ટ ઓફ ઓલ there is an observations of some object, character or incident which sets up powerful emotions in the mind of the poet. અને the first of all, પહેલા શરૂઆતમાં આપણે જોઈએ કે there is an observations of some object, કે ઓબ્ઝર્વેશન કરશે અમુક ઓબ્જેક્ટનું, અમુક વસ્તુનું છે, એન્ડ કેરેક્ટર ઓર ઇન્સિડેન્ટ વિચ સેટ્સ અપ ધ પાવરફુલ ઇમોશન ઇન ધ માઇન્ડ ઓફ ધ પોએટ. અને કેવું, અથવા તો કોઈ કેરેક્ટર હશે, કોઈ ઘટના હશે કે વિચ સેટ્સ અપ અ પાવરફુલ ઇમોશન, કે જે પાવરફુલ ઇમોશન, એવી લાગણીઓ છે, જે શક્તિશાળી લાગણીઓ છે એ પોએટના મગજની અંદર છે સૌથી પહેલાં ગોઠવાશે. બીજું છે સેકન્ડલી, and there is a recollections of the emotion in the tranquility. અને બીજું કે જે તમે કહી શકો કે રિકલેક્શન, બધી એ જે મેમરી હશે, જે ઇમોશન હશે એને શું કરશે, એ ભેગા કરશે શાંતિ સુલેથી. અને થર્ડલી, ધ ઇન્ટગ્રેશન્સ ઓફ અ મેમરી બાય ધ પોએટ સેટ્સ અપ ઇમોશન્સ ઇન ધ માઇન્ડ ઇટ સેલ્ફ. અને થર્ડલી ધ ઇન્ટગ્રેશન, કે તમે એ બધી વસ્તુને શું કરશે, તો કે એ ભેગી કરશે, એકીકરણ કરશે, જે બધી મેમરીઝ હશે એને શું કરશે, ભેગી કરશે. અને પોએટ સેટ્સ અપ ધ ઇમોશન ઇન ધ માઇન્ડ ઇટ સેલ્ફ, અને પોતાના જ મગજની અંદર આ બધા ઇમોશનને છે એકસાથે એ જોડશે. ધ ફોર્થ ઇઝ ધેટ ઓફ કમ્પોઝિશન, અને ચોથી કઈ વસ્તુ છે, તો કે કમ્પોઝિશન, એની છે બનાવટ છે એ. તો કે આ 4 છે એના એસેન્શિયલ ટૂલ છે. તો હવે આગળ જોઈએ તો કે ઇટ શુડ બી નોટેડ હિયર થાઉ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ અ પાવરફુલ ફિલિંગ એન્ડ ઇમોશન રિકલેક્ટેડ ઇન ધ ટ્રાન્સક્વિન્ટી. તો કે આ શબ્દ અહીંયા છે તો કે અલગ અલગ બંને વસ્તુ બતાવી છે. તો કે ઇટ શુડ બી નોટેડ હિયર થાવ, કે અહીંયા છે કેવી રીતના એને નોંધવામાં આવ્યું છે, તો કે સ્પોન્ટેનિયસ, કે જે સ્વયંભૂ છે એ વહેતો પ્રવાહ હોય, ઓફ અ પાવરફુલ ફિલિંગ, જે શક્તિશાળી લાગણી હોય એનો. અને બીજું છે કે ઇમોશન રિકલેક્ટેડ ઇન ધ ટ્રાન્સક્વિન્ટી, કે જે શાંતિ અથવા તો સુલેહની અંદર જે ઇમોશનને છે પાછા જે ભેગા કર્યા હોય, રિકલેક્ટ કર્યા હોય, એ આર ધ વેરી ઓપોઝાઇટ ટુ ઈચ અધર, યેટ વર્ડસવર્થ રિકાઉન્સિલ્સ ધીસ ટુ ઓપોઝિટ. તો કે આ બંને વસ્તુ છે તો કે એકબીજાની ઓપોઝિટ છે, કે એકબીજાની વિરોધાભાસવાળી છે, પણ છતાં છે વિલિયમ વર્ડસવર્થે આ બંનેનું સમાધાન છે, ઓપોઝિટ વસ્તુનું સમાધાન કરતા અહીંયા જોવા મળે છે. ધેન વર્ડસવર્થ ટેલ્સ અબાઉટ ધ ફંક્શન ઓફ અ પોએટ્રી, અને પછી વિલિયમ વર્ડસવર્થે છે ફંક્શન ઓફ પોએટ્રીની વિશે વાત કરી, કે ખરેખર પોએટ્રીનું જે કાર્ય હોય એ શું હોવું જોઈએ. ટુ પ્રોડ્યુસ અ એક્સાઇટમેન્ટ ઇન કો એક્ઝિસ્ટન્સ વિથ એન ઓવર બેલેન્સ ઓફ પ્લેઝર, કે ટુ પ્રોડ્યુસ એક્સાઇટમેન્ટ, કે છે એક્સાઇટમેન્ટને છે રજૂઆતને છે પ્રોડ્યુસ કરવી, બહાર લાવી. અને બીજું ઇન કો એક્ઝિસ્ટન્સ, કે જે અસ્તિત્વ ધરાવતો હોય એની અંદર વિથ એન ઓવર બેલેન્સ ઓફ પ્લેઝર, કે તમે કહી શકો કે જે વધારે પડતું
સંતુલન ધરાવતું હોય એવું પ્લેઝર, એવો આનંદ વચ્ચે. એન્ડ હિયર હી puts accent on the pleasure, but pleasure does not mean purely aesthetic one, but the moral too, which is much higher results from the realization of truth. અને he puts accent કે એને છે વધારે પડતો ઉચ્ચારણ છે છોડ્યો છે ઓન ધ પ્લેઝર, જે આનંદ હોય એની ઉપર. પણ જે આનંદનો એ મતલબ નથી કે જે પ્યોરલી એસ્થેટિક, જે આધ્યાત્મિક એક હોય એવું નહીં, બટ મોરલ ટુ, પણ એનું છે નૈતિક પણ હોવું જોઈએ. એન્ડ વિચ ઇઝ મચ હાયર રિઝલ્ટ ફ્રોમ ધ રિયલાઇઝેશન ઓફ ટ્રુથ, અને વિચ ઇઝ મચ હાયર રિઝલ્ટ, અને ખરેખર એ છે તમને વધારે પડતું હાયર રિઝલ્ટ છે જોવા મળશે ફ્રોમ ધ રિયલાઇઝેશન ઓફ ટ્રુથ, કે જે તમે સત્યની છે તમે કહી શકો કે ઝાંખી કરી શકો, અથવા તો સત્ય જે છે એ જાણી શકો એવી રીતના. અને હી કોલ્સ પોએટ્રી, અને એટલા જ માટે પોએટ્રીને કીધું છે કે એવી ધ મોસ્ટ ફિલોસોફિકલ ઓફ ઓલ રાઇટિંગ્સ, ધ પેનેથ એન્ડ ધ ફાઇનલ સ્પિરિટ ઓફ ઓલ નોલેજ. તો અહીંયા કીધું છે કે ધ મોસ્ટ ફિલોસોફિકલ ઓફ ઓલ રાઇટિંગ, કે જેટલું પણ લખાણ છે એમને અહીંયા કીધું છે કે ધ મોસ્ટ ફિલોસોફિકલ, એટલે જે વાસ્તવિકતા અને જે અસ્તિત્વ હોય એ બંનેના જે મૂળ વિશે જાણે એવું, અને બીજું કે જે બધા જ જ્ઞાનની ઉત્તમ ભાવના છે આપણી સામે રજૂ કરતી હોય એવું. તો અહીંયા એમને વાત કરી છે. અને વર્ડ્સવર્થ કન્સિડર પોએટ્રી સુપિરિયર ટુ સાયન્સ, અને વર્ડ્સવર્થે છે પોએટ્રીને કન્સિડર કરી છે કેવી રીતના, તો કે સુપિરિયર ટુ સાયન્સ, કે એ છે સાયન્સ વિજ્ઞાન કરતાં એ છે ઉપર છે, ચડિયાતી છે. એન્ડ સાયન્સ સ્ટડીઝ ઓનલી થાવ ધ ઇન્ટેલેક્ટ, ધ ટ્રુથ ઓફ સાયન્સ આર ડિસ્કવર્ડ બાય ધ ઇન્ટેલેક્ટ, while the truths of poetry are discovered by imaginations and intuitions. તો એમને છે સાયન્સ કરતાં ચડિયાતું શા માટે બતાવ્યું છે, કે સાયન્સ છે ખાલી બુદ્ધિમત્તાની રીતના કોઈ વસ્તુને છે તપાસ કરશે, જે સત્ય હશે એને. પણ જે પોએટ્રીનું જે તમે કહી શકો કે સત્ય છે, પોએટ્રીનું સત્ય કેવી રીતના શોધવામાં આવે છે, તો કે ઇમેજિનેશન, એની કલ્પના, અને બીજું ઇન્ટ્યુશન્સ, એટલે એની જે અંતગ્રહણતા હોય એના દ્વારા, કે માણસની અંદરથી જે તમે કહી શકો કે જે અવાજ આવે એના દ્વારા, અંદરથી જે લાગણી ઉદ્ભવે એના દ્વારા. સો ધ ટ્રુથ્સ ઓફ સાયન્સ આર મિયરલી પર્સનલ એન્ડ ધે કેન બી એન્જોય ઓનલી બાય ધ સાયન્ટિસ્ટ. એટલા જ માટે કીધું છે કે જે સાયન્સનું જે સત્ય છે આર મિયરલી, એ ખરેખર નજીક રીતના છે, કેવું તો કે પર્સનલ છે, એ વ્યક્તિગત છે. અને ધે કેન બી એન્જોય ઓનલી બાય સાયન્ટિસ્ટ, કે ખાલી સાયન્ટિસ્ટ દ્વારા જ એને એન્જોય કરવામાં આવશે, એ છે સામાન્ય માણસ છે એને વસ્તુને એન્જોય નહીં કરી શકે. તો આગળના પેજ પર જોઈએ. While the truths of poetry are common heritage to all, and they can be source of the pleasure to all its reader. અને જો અહીંયા ટ્રુથ ઓફ પોએટ્રીને કેવી રીતના એમને વર્ણવ્યું છે, તો કે કોમન હેરિટેજ, કે તમે વારસો હોય, જે સામાન્ય વારસો હોય એવું, અને એન્ડ ધે કેન બી સોર્સ ઓફ પ્લેઝર, અને આ છે એક તમે પ્રવાહ બની રહે આનંદનો, ટુ ઓલ ઇટ્સ રીડર, કે જેટલા પણ વાંચનાર હશે બધાને એ છે આનંદ આપશે. અને ઓફકોર્સ દેર આર ધ સર્ટેન pitfalls in the Wordsworth theory. તો કે there are certain pitfalls in Wordsworth theory, કે વર્ડ્સવર્થની થિયરીની અંદર પણ ઘણી બધી છે મુશ્કેલીઓ છે જોવા મળે છે. અને એઝ સ્કોટ જેમ્સ points out that the flesh and blood of the rustic is not mere human than the flesh and the blood of the townsman, કે એમને છે જે ગ્રામથી અથવા તો ગ્રામ્ય જીવન બતાવ્યું છે કે એ માણસનું તમે જોશો તો કેવું એનું ફ્લેશ અને બ્લડ, કે એમનું જે જીવન છે એ કેવું છે, તો કે નોટ મિયર, કે એમને જે સિટીના માણસો હોય એ બંનેની લાઈફ છે એ સેમ સમાન છે બતાવી નથી. એમને છે ઘણી બધી છે અલગતા બતાવી છે, કે ભલે એ બંનેની અંદર છે બ્લડ અને ફ્લેશ છે સિમિલિયર છે, સેમ છે, પણ એની અંદર ઘણી બધી છે ડિસિમિલરિટીઝ છે આપણને બતાવી છે. અને બિસાઇડ ઇઝ બાય કન્ફાઇનિંગ હિમસેલ્ફ ટુ ધ રસ્ટિક લાઈફ, અને એ છે પોતાની જિંદગીને છે મર્યાદિત કરી લીધી છે, કે એક રસ્ટિક લાઈફ એટલે જે ગામઠી જીવન હોય, ગ્રામ્ય જીવન હોય એનાથી. હી એક્સક્લુડ ઇઝ મેની એસેન્શિયલ એલિમેન્ટ્સ ઇન અ હ્યુમન એક્સપિરિયન્સ, અને હી એક્સક્લુડ ઇઝ એટલે એમને છે બાકાત કરી નાખ્યા છે જે ઘણા બધા જીવન જરૂરિયાત જે તત્વો હોય ઇન અ હ્યુમન એક્સપિરિયન્સ, અને જે માણસના જે અનુભવની અંદર જોવા મળે છે એ એમને ઘણા બધા બાકાત કરી નાખ્યા છે. અને લુકિંગ એટ it as a whole, it can be said that
અને આ વસ્તુને તમે આખી હોલ આ છે સંપૂર્ણ રીતના આપણે જોઈએ તો આપણે કહી શકીએ કે વર્ડસવર્થ કન્ટ્રીબ્યુશન્સ ટુ ઇંગ્લિશ લિટરરી ક્રિટિસિઝમ્સ ઇઝ ધ મેનીફોલ્ડ, કે જે વર્ડસવર્થનું જે કન્ટ્રીબ્યુશન છે ટુ ધ ઇંગ્લિશ લિટરરી ક્રિટિસિઝમ્સ, કે ઇંગ્લિશ લિટરરી અંગ્રેજી સાહિત્યની અંદર એમનું જે ક્રિટિસિઝમ છે, એમની જે વિવેચના છે એ કેવી છે તો કે અનેક ગણી છે. અને હી પાયોનિયર્ડ રોમેન્ટિસિઝમ, હી ગેવ અ ન્યૂ થિયરી ઓફ અ પોએટિક ડિક્શન, અને એ છે પાયોનિયર્ડ, તમે કહી શકો કે મૂળભૂત પાયાના છે કે જે અલૌકિકતા વસ્તુ લઈને આવ્યા. અને હી ગેવ અ ન્યૂ થિયરી ઓફ પોએટિક ડિક્શન, અને એને છે નવી પ્રકારની થિયરી આપી પોએટિક ડિક્શન માટે, કવિતાની જે રજૂઆત માટેની. અને હી ડિમોલિસ્ડ ધ ન્યૂ ક્લાસિકલ કેનોન્સ ઓફ ધ કરેક્ટનેસ, અને એમને તમે કહી શકો કે એમને છે તોડી નાખી જે ન્યૂ ક્લાસિકલ કેનન્સ, જે તોપો હતી જૂની, જે ચોકસાઈવાળી હતી. અને બીજું અક્યુરેસી, ઓથોરિટી, રૂલ અને ઇટીસી, તો કે આ બધી જે ચોકસાઈ હતી, સચોટતા હતી અથવા તો અધિકાર હતા, આ બધી વસ્તુને એમને છે નાબૂદ કરી નાખી. એન્ડ પુટ એમ્ફેસાઇઝિસ ઓન, અને એને છે વધારે પડતો શેની ઉપર ભાર છોડ્યો તો કે સ્વયંભૂતતા હોય, ઇમેજિનેશન હોય, પછી જે અંતજ્ઞાન હોય, એન્ડ ઇન્સ્પિરેશન, અને જે પ્રેરણા મળતી હોય એ. અને હિઝ પ્રિફેસ ટુ લિરિકલ બેલાડ્સ ગેવ અ વેલ્યુએબલ ન્યૂ ઇન્સાઇટ ઇન ટુ ધ નેચર, અને એમનું જે પ્રિફેસ ટુ લિરિકલ બેલાડ્સ જે એક પ્રકારનું તમે કહી શકો કે એક્સપેરિમેન્ટ હતું, આ ગેવ અ વેલ્યુએબલ, એ છે આપણને એક વેલ્યુએબલ શું આંતરદ્રષ્ટિ બતાવે છે ઇન ટુ ધ નેચર, કુદરતની અંદર જોવાની. અને સ્કોપ એન્ડ ધ ફંક્શન ઓફ પોએટ્રી એન્ડ ઇટ્સ ક્રિએટિવ પ્રોસેસ, અને એક પ્રકારનો સ્કોપ છે અને જે ફંક્શન ઓફ અ પોએટ્રી છે, અને જે પોએટ્રીનું કાર્ય છે, ને ઇટ્સ ક્રિએટિવ પ્રોસેસ, અને એની જે ક્રિએટિવ તમે કહી શકો કે સર્જન શક્તિ છે એ બતાવે છે. અને ઇટ હર્લેન્ડ ધ ન્યૂ ડાઉન ઓફ ધ ડેમોક્રેસી ઇન ધ લિટરેચર એન્ડ ક્રિટિસિઝમ, અને આ છે ઘોષિત નવી જ પ્રકારની ઘોષિત કરી નાખ્યું એમને શું તો કે ડાઉન ઓફ ધ ડેમોક્રેસી, કે એક લોકશાહીતા હોય ઇન ધ લિટરેચર અને ક્રિટિસિઝમ, અને લિટરેચર અને ક્રિટિસિઝમની અંદર આપણને આ વસ્તુ એમને રજૂ કરીને બતાવી. તો અહીંયા છે આ ક્વેશ્ચન નંબર 1 છે પૂર્ણ થાય છે. ક્વેશ્ચન નંબર 2 આગળના લેક્ચરમાં જોઈશું.